તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। એક તરફ મિસાઇલ અને ડ્રોન હુમલાના દાવા થઈ રહ્યા છે તો બીજી તરફ બંને દેશો એકબીજા પર ભારે પ્રહારનો આરોપ લગાવી રહ્યા છે। સુખોઈ 35 થી શરૂ થયેલી ચર્ચા હવે ડ્રોન અને મિસાઇલ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે। રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વધુ ઘાતક બની રહ્યો છે। હુમલા, જવાબી હુમલા અને વધતી ચિંતાઓ વચ્ચે જુઓ આ ખાસ રિપોર્ટ। ફૂંકી નાખ્યા રશિયાના તેલના ઠેકાણા। શું પુતિને મિસાઇલનો ભંડાર ઉડાવી દીધો? આ સમયે યુક્રેનના યુદ્ધ મેદાનમાંથી આવી રહેલા સમાચારોએ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે। યુદ્ધના 16મા દિવસે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી આ લડાઈ અત્યાર સુધીના સૌથી ભયાનક અને વિનાશકારી તબક્કામાં પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે। યુક્રેને રશિયાની અંદર એવા હુમલાઓ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના કારણે પુતિનની સત્તા સિંહાસન ડગમગી ગયું હોવાનું કહેવાય છે। દાવાઓ મુજબના આંકડાઓ દર્શાવે છે કે પુતિનની સેનાને એવો ફટકો પડ્યો છે કે જેનો ઇતિહાસમાં ક્યારેય ન લાગ્યો હોય। બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રશિયાએ પણ યુક્રેનના રહેણાંક વિસ્તારો પર ભારે હુમલા કરીને અનેક વિસ્તારોને કાટમાળમાં ફેરવી નાખ્યા હોવાના અહેવાલો છે અને પોતાનો બદલો લેવાનું શરૂ કર્યું છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 48 કલાકમાં આ યુદ્ધનો એવો ચિત્ર સામે આવી શકે છે જે સમગ્ર વિશ્વને હચમચાવી નાખશે। ધુમાડાથી ઘેરાયા રશિયાના તેલના ઠેકાણા। શું ઝેલેન્સ્કીએ છેલ્લો દાવ રમ્યો? ચાલો શરૂઆત કરીએ તે આંકડાઓથી જેમણે ક્રેમલિનમાં ખળભળાટ મચાવ્યો હોવાનું કહેવાય છે। વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક CSIS અને સ્વતંત્ર સૈન્ય વિશ્લેષકોના અહેવાલો મુજબ 2022થી અત્યાર સુધી રશિયન સેનાના અંદાજે 14 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા અથવા યુદ્ધમાંથી બહાર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાંથી 4 લાખથી વધુ સૈનિકોના મૃત્યુ થયા હોવાનું પણ કહેવાય છે। એટલું જ નહીં કે 2026ના શરૂઆતના મહિનાઓમાં રશિયન સેનાના નુકસાનનો ગુણોત્તર 8:1 સુધી પહોંચી ગયો, એટલે કે યુક્રેનના દરેક એક સૈનિકના મુકાબલે રશિયા પોતાના 8 સૈનિકો ગુમાવી રહ્યું છે। આના સૌથી મોટા કારણ તરીકે યુક્રેનના અત્યાધુનિક AI સક્ષમ ડ્રોન દ્વારા કરવામાં આવતા ઝડપી અને ઘાતક હુમલાઓને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે। тешит себя глубочайшим заблуждением о возможности нанесения стратегического поражения нашей страны. Поэтому это коалиция заблуждающихся и коалиция подстрекающих войну. Конечно же, следить будем очень внимательно. Это те страны, которые совершают враждебные действия в отношении нас. Поэтому следить будем очень внимательно. યુક્રેનના જનરલ સ્ટાફના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં રશિયન સેનાને ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે। એક જ દિવસમાં 1600થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે। યુક્રેને 1734થી વધુ રશિયન સૈન્ય ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે। 58 તોપખાના સિસ્ટમો અને 5 વિશેષ સૈન્ય સાધનોનો પણ નાશ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે। દાવા અનુસાર માત્ર 8 દિવસમાં યુક્રેને રશિયાને મોટું નુકસાન પહોંચાડ્યું છે। યુક્રેનના હુમલાઓમાં રશિયાના 105 તેલ ટેન્કરો અને 11 તેલ રિફાઇનરીઓ આગમાં ભસ્મ થઈ ગઈ હોવાનું જણાવવામાં આવે છે। આ વિનાશ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી એક મહત્વપૂર્ણ કૂટનીતિક અને સૈન્ય પગલું ભર્યું છે। તેમણે યુક્રેનની સેનામાં 2 નવા સૈન્ય કમાન્ડની રચના કરી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ લોંગ રેન્જ ઇમ્પેક્ટ કમાન્ડ છે। આ કમાન્ડનો મુખ્ય હેતુ રશિયાના ઉર્જા ક્ષેત્ર અને તેલ રિફાઇનરીઓને ચોક્કસ નિશાન બનાવીને નષ્ટ કરવાનો હોવાનું જણાવવામાં આવે છે। દાવા મુજબ રશિયાની અંદર યુક્રેનનું એર ઇન્હિબિશન યુદ્ધ અભિયાન શરૂ થઈ ગયું છે। સાઇબેરિયા અને ટાગાન રોગ વિસ્તારમાં યુક્રેનના ડ્રોનોએ રશિયાની અંદર ઘૂસીને તેલ રિફાઇનરીઓ પર હુમલા કર્યા હોવાનું કહેવાય છે। તે જ સમયે એઝોવ સમુદ્રમાં યુક્રેને રશિયન નૌકાઓ અને મિથેનોલ લઈ જઈ રહેલા ટેન્કર પર હુમલો કર્યો,
જેના કારણે ત્યાં રશિયન નૌકાદળના જહાજોની અવરજવરમાં લગભગ 55% ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવે છે. તાજેતરમાં નાટોના સભ્ય દેશોની ગુપ્તચર એજન્સીઓ AIVD અને MIVD એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર ક્રેમલિન સાથે જોડાયેલા હેકરોએ સમગ્ર યુરોપ અને નાટોના દેશોમાં એવા નાગરિક કેમેરા હેક કરી લીધા છે જે સૈન્યના સાધનો, મિલિટરી ઇક્વિપમેન્ટ લઈ જતા માર્ગો પર લગાવવામાં આવ્યા છે. એનો અર્થ એ થયો કે વ્લાદિમીર પુતિનને બેઠા બેઠા જ માહિતી મળી રહી છે કે નાટો દ્વારા યુક્રેનને કયા હથિયારો અને સૈન્ય સાધનો કયા માર્ગે મોકલવામાં આવી રહ્યા છે. પેટ્રિયટની જાળમાં રશિયા, યુક્રેન બોર્ડર પર તોડી પાડ્યું સુખોઈ 35. યુક્રેન આ હુમલાથી રશિયા ભડકી ઉઠ્યું છે. રશિયાએ નક્કી કરી લીધું છે કે હવે યુક્રેન સાથે વાતચીત નહીં પરંતુ બોમ્બ અને મિસાઇલ હુમલાઓ દ્વારા જવાબ આપવામાં આવશે. સુખોઈ 35 જેટનું તોડી પાડવામાં આવવું રશિયા માટે મોટું નુકસાન માનવામાં આવે છે અને તે રશિયાની પ્રતિષ્ઠા પર પણ અસર પાડે છે. ચાલો તમને જણાવીએ કે બોર્ડર પર થયેલા રોમાંચક મુકાબલાની અંદરની કહાની શું છે. રશિયન વાયુસેનાનું સુખોઈ 35 જેટ યુક્રેનના અગ્રિમ મોરચાઓ પર ગાઇડેડ બોમ્બ વરસાવવા માટે સરહદની ખૂબ નજીક ઉડી રહ્યું હતું. રશિયાને વિશ્વાસ હતો કે તેનું આ અદ્યતન જેટ યુક્રેનના જૂના રડારને ચકમો આપી દેશે, પરંતુ રશિયાએ ભૂલી ગયું કે યુક્રેનની સરહદ પર હાલમાં અમેરિકાની સૌથી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ પેટ્રિયેટ PAC-3 તૈનાત છે, જે હુમલો કરવા આવતા રશિયન જેટ પર સતત નજર રાખી રહી હતી. જેમ સુખોઈ 35 યુક્રેનની સરહદ નજીકના જોખમી વિસ્તારમાં પ્રવેશ્યું તેમજ પેટ્રિયેટના રડારે તેને ટ્રેક કરી લીધું. એક ક્ષણ પણ ગુમાવ્યા વિના યુક્રેનના ડિફેન્સ ક્રૂએ પેટ્રિયેટ સિસ્ટમ સક્રિય કરી આકાશમાં જોરદાર ગર્જના સંભળાઈ અને મેક 4 થી વધુ ઝડપે દોડતી પેટ્રિયેટ મિસાઇલ સુખોઈ 35 તરફ આગળ વધી. રશિયન પાયલટે મિસાઇલને ચકમો આપવા માટે ફ્લેશર્સ છોડ્યા અને હવામાં તીવ્ર કવાયત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પેટ્રિયેટના સચોટ રડાર લોકથી તે બચી શક્યું નહીં. મિસાઇલ સીધી સુખોઈ 35ના એન્જિન સાથે અથડાઈ અને રશિયન વાયુસેનાનું ગૌરવ ગણાતું આ જેટ પળવારમાં નષ્ટ થઈ ગયું. દાવા મુજબ રશિયન પાયલોટને ઇન્જેક્ટ થવાનો પણ મોકો મળ્યો નહીં. Того, что путем эскалации, путем военного давления можно способствовать выходу на мирный трек урегулирования. Это ошибочное суждение. Я хочу вам напомнить заявление президента Путина о том, что чем больше украинский режим, киевский режим будет бить по объектам нашей инфраструктуры, тем больше нам придется делать зону безопасности. Поэтому дальнейшая эскалация возможно, продлит специальную военную операцию в какой-то степени, мы не можем точно сказать в какой, но это приведет... લીધો સુખોઈ 35 નો બદલો, ફૂંકી નાખ્યા યુક્રેનના શહેરો. બોર્ડર પર સુખોઈ 35 નો પડવો અને રશિયાની અંદર ઓઇલ રિફાઇનરીમાં લાગેલી આગ, આ બંને ઘટનાએ વ્લાદિમીર પુતિનને એક એવા વળાંક પર લાવીને ઉભા કર્યા છે જ્યાં તેઓ શાંત બેસશે નહીં. ગુપ્તચર સૂત્રોના દાવા મુજબ ક્રેમલિને નાટો દેશોને છેલ્લી ચેતવણી આપી દીધી છે. પુતિને કહ્યું કે જો પશ્ચિમી હથિયારોનો ઉપયોગ આ જ રીતે રશિયન વિમાનોને તોડી પાડવા માટે થતો રહેશે તો રશિયા યુક્રેનના પડોશમાં આવેલા નાટોના લોજિસ્ટિક બેઝ પર સીધો હુમલો કરી શકે છે. આ તરફ હવે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે પોતાના સુખોઈ 35ના નુકસાનથી ભડકેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ક્રૂર અને ભીષણ જવાબી હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનિયન વાયુસેનાના તાજા દાવાઓ મુજબ રશિયાએ મધરાત્રે યુક્રેનના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારો પર 137 કામિકેઝ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. જો કે યુક્રેનનો દાવો છે કે તેણે પોતાની એર ડિફેન્સ સિસ્ટમની મદદથી 114 ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા હતા, પરંતુ જે મિસાઇલો જમીન પર પહોંચી તેમણે ભારે નુકસાન પહોંચાડ્યું.
રશિયાએ યુક્રેનના મહત્વપૂર્ણ બંદર શહેર ઓડેસાને નિશાન બનાવ્યું હોવાનો દાવો છે. આ હુમલામાં રશિયાએ ક્લસ્ટર હથિયારોથી સજ્જ બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના કારણે ઓડેસા પોર્ટના મોટાભાગને ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે. આ હુમલામાં અનેક નાગરિકો પ્રભાવિત થયા છે અને ઓડિશાનું આકાશ હાલમાં કાળા ધુમાડાથી ઢંકાયેલું હોવાનું જણાવવામાં આવે છે. આટલું જ નહીં, યુક્રેન દ્વારા રશિયાના તાગાનરોગ સીપોર્ટ પર પણ હુમલો કરી 2 ઇંધણ ડેપોને નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ રશિયન પ્રશાસને ત્યાંથી કેટલાક સામાન્ય નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે છેલ્લા 24 કલાકમાં 370 થી વધુ યુક્રેનિયન ડ્રોનને ઇન્ટરસેપ્ટ કર્યા છે. પરંતુ આ ડ્રોન હુમલાઓના કારણે રશિયામાં ઇંધણ સંકટ ઊભું થયું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રશિયાની લગભગ 35% વસ્તી હાલમાં પેટ્રોલ અને ડીઝલની અછતનો સામનો કરી રહી છે. રશિયન હુમલાઓથી યુક્રેન માત્ર દુઃખી થઈને બેઠું નથી, પરંતુ યુક્રેનની અદ્યતન ડ્રોન વિંગે રશિયાના આંતરિક વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો જવાબી હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોસ્કો, સેન્ટ પીટરબર્ગ અને ખાસ કરીને યારોસ્લાવ શહેરને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો છે. રશિયન ગવર્નર મિખાઇલ યાવરાયેવના જણાવ્યા અનુસાર રાતભર 500 થી વધુ યુક્રેનિયન ડ્રોનોએ રશિયન સરહદી વિસ્તારો પર હુમલો કર્યો છે. યારોસ્લાવની એક મુખ્ય ઓઇલ રિફાઇનરી સાથે યુક્રેનિયન ડ્રોન અથડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે રશિયાની ઇંધણ સપ્લાય ચેઇનને મોટો ઝટકો લાગ્યો હોવાનું કહેવાય છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ફરી એકવાર પશ્ચિમી દેશોને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ, ખાસ કરીને પેટ્રિયટ મિસાઇલોની સપ્લાય ઝડપી કરવા અપીલ કરી છે. ઝેલેન્સ્કીએ હુમલાના થોડા કલાકો પહેલા દેશને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી અમારા સહયોગી દેશોના ગોડાઉનમાં પેટ્રિયટ મિસાઇલો ધૂળ ખાતી રહેશે, ત્યાં સુધી રશિયા રહેણાંક ઇમારતોને નષ્ટ કરવા માટે પ્રોત્સાહિત થતું રહેશે. પરંતુ રશિયા પર થયેલા આ હુમલાના કારણે પુતિન ભારે નારાજ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.